વણવાની કે હાથેથી ટીપવાની ઝંઝટ કર્યા વગર શીતળા સાતમ માટે કે પછી મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકાય તેવા બાજરીના વડા આજે આપણે બનાવીશું. પરફેક્ટ માપથી આ વડા બનાવીશું જેથી તમારા વડા પણ ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બિલકુલ આ જ રીતના ફૂલેલા બને. તો રેસીપીને અંત સુધી જરૂરથી જોજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક થાળામાં આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું દહીં લઈશું. અહીં મેં મીડિયમ ખાટું હોય એવા દહીંનો ઉપયોગ કર્યો છે. આશરે જુઓ તો પોણા કપ જેટલું આપણે અહીં દહીં યુઝ કરીએ છીએ. હવે આ દહીંની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. સાથે જ આપણે એમાં 5 ચમચી જેટલો અજમો પણ ઉમેરીશું. અજમો જો તમને વધારે ગમે તો વધુ પણ ઉમેરી શકાય. હવે આમાં 1 ચમચી જેટલો આપણે દેશી ગોળ ઉમેરીશું. દહીં બહુ વધારે ખાટું નથી એટલે 1 ચમચી જ મેં ગોળ લીધો છે. હવે 2 ચમચી એમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું. અને આ બધી જ વસ્તુને હવે આપણે દહીંમાં મિક્સ કરી લેવાની છે. આમાં આપણે તલ અને અજમો દહીંની અંદર જ ઉમેરી દીધા છે જેથી એ બંને સરસ ભીના થઈ જશે અને વડા તળતી વખતે બિલકુલ પણ છૂટા નહીં પડે. જો ડાયરેક્ટ આપણે તલ અને અજમો લોટમાં જ ઉમેરીએ તો તળતી વખતે તલ જે છે મોસ્ટલી છૂટા પડી જતા હોય છે. તો કાં તો તમારે આ રીતે દહીંમાં ઉમેરી દેવા, કાં તો પછી પહેલેથી તમે 1-2 ચમચી પાણીમાં તલ કે અજમો બંને પલાળીને એ પાણી સાથે જ ઉમેરી દેશો તો એ રીતના પણ ચાલશે. તો હવે આપણે આની અંદર 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 2 ચમચી ધાણા જીરુંનો પાવડર, 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે એની અંદર આપણે 200 ગ્રામ જેટલો બાજરીનો લોટ ઉમેરીશું. સાથે જ આપણે એમાં બાઇન્ડિંગ માટે એક નાની વાટકી એટલે કે 4 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. અને 4 ટેબલસ્પૂન જેટલો જ અહીંયા હું બેસન પણ ઉમેરું છું. બેસન ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી વડાનો સ્વાદ સરસ આવે છે તો એ તમે ચોક્કસ ઉમેરજો. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે હાથથી સરસ મિક્સ કરી લેવાની છે. જો તમારે આમાં થોડી મેથી ઉમેરવી હોય તો ધોઈને ઝીણી સમારી તમે અડધો કપ જેટલી મેથી પણ ઉમેરી શકો છો. પણ ધ્યાન ખાસ એ વાતનું રાખવાનું છે કે મેથીના ફક્ત પાન જ લેવા. જો દાંડીનો ઉપયોગ થઈ જશે તો પછી વડા તમારા બિલકુલ પણ ફૂલશે નહીં. તો હવે આમાં જરૂર મુજબ થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને મીડિયમ સોફ્ટ આપણે આ રીતનો લોટ બાંધીશું. તો એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે જેથી વડા પ્રેસ કરતી વખતે આપણે વધારે દબાણ ના આપવું પડે. તો લોટને ખાસ અહીંયા 3-1 મિનિટ માટે મેં મસળી પણ લીધો છે જેથી વડા આપણા એકદમ અંદરથી સોફ્ટ બને. હવે આને ઢાંકીને આપણે 15-1 મિનિટનો રેસ્ટ આપીશું જેથી લોટ આપણો સરસ સેટ થઈ જાય. 15 મિનિટ પછી આપણે ડીશ હટાવી દઈશું અને આ લોટને આપણે ફરીથી એકાદ મિનિટ માટે મસળી લેવાનું છે. આ વડાવા બનાવવા માટે આપણે આમાં બિલકુલ પણ સોડાનો ઉપયોગ નથી કર્યો કે ના ઈનો વાપર્યો છે. એમ જ આપણા વડા સરસ ફૂલે છે. કારણ કે બાજરીનો લોટ છે એટલે જો સોડા કે એવું ઉમેરીએ તો પછી વડા એકદમ જ ડાર્ક રેડ કલરના બને. તો ફરીથી એકાદ મિનિટ લોટને મસળી હાથને આપણે તેલવાળા કરી લઈશું અને આમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા તોડવાના છે. ના બહુ એકદમ નાના ના એકદમ મોટા, એ રીતના પહેલાં એક સરખા આ રીતના લુવા તોડી લઈશું. હવે આપણે એક લુઓ લઈને એનો ગોળ બોલ બનાવી લઈશું. તો પહેલાં બધા જ બોલ્સ આપણે આ જ રીતના રેડી કરી લેવાના છે. ત્યાર પછી આપણે કોટનનું એક પાતળું કપડું ભીનું કરી નીચોવીને આ રીતના કિચન પ્લેટફોર્મ પર ફેલાવી દેવાનું છે અને જે આપણે લોટના બોલ્સ તૈયાર કર્યા હોય એ આ રીતના એકસાથે મૂકી દઈશું. એકસાથે અહીંયા હું 8 બોલ્સ મૂકું છું. કપડું મોટું લેશો તો એકસાથે 10 વડા પણ આરામથી બની જશે. હવે આપણે આ જ ભીના કપડાને આ રીતના ઉપર 2 ફોલ્ડ કરી એક ફ્લેટ વાટકીની મદદથી એને આ રીતના દબાવીને બનાવી લઈશું વડા. આ જે વડા છે પાતળા નથી હોતા, થોડા જાડા જ રાખીશું એટલે વાટકીને પણ આપણે બહુ ભાર દઈને પ્રેસ નથી કરવાની. અને આ રીતના જે વડા છે આપણા એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. એક વડું આપણે ટીપવા બેસીએ તો બહુ વાર લાગી જતી હોય છે. તો ગેસ ઉપર મેં તેલ પણ પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આ વડાને આપણે કપડું પકડીને જ આ રીતે ઉઠાવી લેવાનું છે અને તરત જ આપણે એને ગરમ તેલમાં તાજા જ તળવા માટે મૂકી દેવાના છે. અને ભલે આપણે એકસાથે 8 વડા બનાવ્યા પણ 8 વડા એકસાથે આપણે તળવા નથી મૂકવાના. નહીં તો જો વડાને પ્રોપર જગ્યા નહીં મળે તો પણ આપણા વડા એકદમ જ ચપટા બનશે. એટલે એકસાથે બસ અહીંયા હું 4 જ વડા મૂકું છું. ત્યાર પછી આ રીતના થોડું હળવે પ્રેસ કરીને વડા ફૂલી જાય એટલે આપણે એને બીજી સાઈડ ફેરવી દેવાના છે. બંને સાઈડથી સરસ ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાર પછી આપણે એને બહાર કાઢીશું. તો અહીંયા વડા તમે જુઓ 3 થી 4 જ મિનિટનો સમય થયો છે અને સરસ ક્રિસ્પી થઈ ગયા છે, ગોલ્ડન થઈ ગયા છે.
તો આપણે એને એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું. સેમ આ જ રીતના આપણે બાકીના બધા જ વડાને તળી લેવાના છે. અને વડા જે છે તળતી વખતે તેલ મીડિયમ ગરમ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો એકદમ તમે તેલ ગરમ કરી દેશો તો વડા તરત જ લાલ થઈ જશે, કારણ કે બાજરીના વડા છે એને લાલ થતાં બિલકુલ વાર નથી લાગતી. અને એકદમ જો તેલ ઓછું ગરમ હશે તો પછી વડા ફૂલશે નહીં. તો સેમ એ જ રીતે બીજા 4 વડા પણ આપણે ફ્રાય કરી લઈશું. આ જ રીતે તમારે એક સાઈડ વડા ફ્રાય કરતું જવાનું છે, બીજી સાઈડ એને પ્રેસ કરીને બનાવતું જવાનું છે. તો એકદમ ઝટપટ તમારા વડા તમે એકલા પણ બનાવશો તો પણ તૈયાર થઈ જશે. તો આ વડા પણ આપણા સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે એને પણ બહાર લઈ લઈશું. તમે જો એકસાથે 4 વડા ઉમેરો તો એકાદ વડું ના ફૂલે એવું પણ બને, કારણ કે આપણે જે વડું પ્રેસ કરીએ જો તમે કોઈ સાઈડથી જાડું પ્રેસ કર્યું હોય, કોઈ સાઈડથી થોડું પાતળું થઈ ગયું હોય તો અડધું ફૂલે અડધું ના ફૂલે એવું પણ બની શકે, પણ એનાથી ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો. તો તમે પણ રાંધણછટ ઉપર આ ટેસ્ટી ફૂલેલા બાજરી વડા જરૂરથી બનાવજો. કેવા બન્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા. આજની આ રેસીપી જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ જરૂર દબાવજો.